હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 3 અનુમાનના નિયમો ભણી રહ્યા છીએ. એમાં મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 4, એમાં આપણે દાખલા નંબર 8 જોવાના છીએ. રેડી? ચલો શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણને આપેલું છે દલીલ અને એમાં તમને કહ્યું છે કે છેલ્લે તમારે આ વિધાનને શું કરવાનું છે, તો કે ફલિત કરવાનું છે. હવે જ્યારે પણ કોઈ વિધાનને ફલિત કરવાનું હોય તો સૌથી પહેલાં કયું સ્ટેપ લેવાનું, તો કોઈ પણ વિધાનને ફલિત કરવા માટે તમારે અહીંયા જોવાનું કે આ વિધાનની અંદર સૌથી પહેલાં કયું વિધાન આપેલું છે. તો અહીંયા જો નિષેધ ક્યુ વિધાન આપેલું છે, પછી સર્વોપદી કારક છે વિકલ્પન અને પછી પાછળ આપેલું છે એક્સ. હવે જ્યારે મેં તમને એક દાખલામાં કહ્યું હતું કે જ્યારે વિકલ્પન આપેલું હોય અને પાછળ જે વિધાન આપેલું હોય તો એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાનું કે આપણે વિકલ્પનના આગળ જે વિધાન હોય એ વિધાનને જ ખાલી ફલિત કરવાનું થાય, બાકી આ પાછળ એમના એમ મૂકી દેવાનું થાય. તો કે કેવી રીતે, તો આગળ હું દાખલાની અંદર સમજાવું છું. ચલો ધ્યાન આપશો જરા. બીજું વિદ્યાર્થીઓ કે દરેક દાખલા સ્ટેપ બાય સ્ટેપ એક દાખલા તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. મેં દરેક દાખલાની અંદર કંઈક ના કંઈક એવી ટ્રીકથી દાખલા ગણાયા છે કે તમને પરીક્ષામાં બિલકુલ કોઈ તકલીફ નહીં પડે અને એકવાર દાખલો સોલ્વ કરી લેશો તો 40 દાખલા તમને ફટાફટ આવડી જશે. ચલો હવે આપણે નિષેધ ક્યુ વિધાનને આપણે ફલિત કરવાનું છે. હવે જ્યારે નિષેધ ક્યુને લાવવાનું છે તો તમારે અહીંયા બીજું કે અહીંયા પી શું પી દારૂ નથી પીવાનો. અહીંયા પીનો મતલબ થાય છે આધાર વિધાન. તો હવે આ જે 1થી લઈ અને 4 છે એ આપણા આધાર વિધાનો છે અને આની અંદરથી આપણે નિષેધ ક્યુ વિધાનને ફલિત કરવાનું છે. તો હવે પહેલાં આપણે અહીંયા નજર કરશું કે નિષેધ ક્યુ ક્યાં છે. અહીંયા નથી, અહીંયા છે. તો કે હા, આ જો અહીં આ રહ્યું નિષેધ ક્યુ વિધાન. તો આપણે નિષેધ ક્યુને ફલિત કરવાનું છે. પણ હવે જુઓ તો નિષેધ ક્યુમાં અહીંયા આગળ શરતી વિધાન છે અને કૌંસની બાજુ સર્વોપદી કારક તરીકે શરતી વિધાન છે. હવે જ્યારે વિદ્યાર્થીઓ તમારે જે વિધાનને નિષ્પન્ન કરવાનું હોય તો એનું સર્વોપદી કારક તમારે ધ્યાનમાં લેવાનું અને આ સર્વોપદી કારક જે હોય એના આધારે તમારે સર્વોપદી કારકને લગતો અનુમાનનો કયો નિયમ છે એ નિયમ તમે એકવાર અહીંયા લખી દેશો. તો હું એમ કહું છું કે શરતી કારક હોય એવા અનુમાનના કેટલા નિયમો, તો આઈ થિંક મારા ધ્યાનમાં છે એક એમપીનો નિયમ, એક એમટીનો નિયમ. તો હું એમ કહું છું કે અહીંયા હું એમપીનો નિયમ હાલ લખું છું, થોડું તમે ધ્યાન આપજો. તો કે પી શરતી ક્યુ, પી માટે ક્યુ, આ આપણો એમપીનો નિયમ છે અને એનું રૂપ છે. બીજું અહીંયા તમને કહ્યું છે એમટીનો નિયમ. હવે એમટીનો નિયમ આપણે તો જ વિચારીશું જ્યારે નિષેધ આપેલો હોય. અહીંયા જો આ નિષેધ ક્યુ છે તો અહીંયા આપણું નિષેધ ક્યુ છે જ, એટલે આપણે એમટીના નિયમની જરૂર નહીં પડે. તો પણ આપણે જોઈએ છીએ દાખલામાં, થોડું ધ્યાન આપીએ તો ખ્યાલ આવી જશે. ચલો હવે ક્યુ વિધાનને જો નિષ્પન્ન કરવું હોય તો એનું સર્વોપદી કારક તરીકે તમે ચેક કરશો કે અહીંયા સર્વોપદી કારક તરીકે શરતી છે. શરતીનો નિયમ છે એમપીનો નિયમ, એમટીનો નિયમ પણ છે, પણ એમટીના નિયમની અહીંયા જરૂર નહીં પડે. અહીંયા નિષેધ ક્યુ આપેલું છે તો અહીંયા આધાર વિધાનમાં પણ નિષેધ ક્યુ છે. ઓકે, હવે આપણે અહીંયા એમપીનો નિયમ લગાડીએ, પણ એ પહેલાં આપણે આ બી વિધાનને જો આ છે આપણું પી વિધાન, શરતીનું શરતી, આપણું ક્યુ વિધાન. હવે નીચે આપણે પી વિધાન તો જોઈએ કે ના જોઈએ, તો પીની અંદર અહીંયા વિધાન કયું છે બી વિધાન. તો અહીંયા બી વિધાન ફલિત કરેલું હોવું જોઈએ, તો કે હા હોવું જોઈએ. પણ અહીંયા આપણે જો એમપીનો નિયમ લગાડવા જઈએ તો હાલ આપણું સેટ નહીં થાય, કારણ કે પી વિધાન અહીંયા કોઈ આધાર વિધાનમાં આપેલું નથી. તો શું કરશું, તો કંઈ વાંધો નહીં, હજુ થોડું ચેક કરીશું. હજુ આપણને એવું કંઈક લાગે છે કે કોઈ નિયમ લાગુ પડતો હોય એવો, તો ચલો અહીંયા લખી દઈએ આપણે 5. હવે થોડું તમે વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાનમાં લેશો. અહીંયા આપણો ટી આપેલો છે આધાર વિધાનમાં. તો કે હા, હવે આ ટી તમને ઉપરના આધાર વિધાનોમાંથી ટી તમને કઈ જગ્યાએ દેખાય છે, તો કે અમને પહેલા નંબરમાં દેખાય છે. તો પહેલા નંબરની અંદર જે ટી વિધાન દેખાય છે તો અહીંયા ટી વિધાનની અંદર સર્વોપદી કારક કોણ છે, તો કે શરતી છે. તો અહીંયા મેં શરતીનો નિયમ લખેલો છે, અનુમાનનો એમપીનો નિયમ. હવે આ એમપીના નિયમની અંદર તમે અહીંયા થોડું ધ્યાન આપશો. આ નિયમ જો આ રૂપ હું અહીંયા લગાડું તો કદાચ આપણું બી વિધાન અહીંયા ફલિત થઈ જાય. નિષેધ ક્યુ વિધાનને લાવવા માટે આપણે પહેલાં બી વિધાનને લાવવું પડશે અને બી વિધાનને લાવવા માટે આપણે અહીંયા આ ટી વિધાન અને આ પહેલા નંબરના આધાર વિધાનમાંથી આ બી વિધાનને આપણે નિષ્પન્ન કરવું પડશે. ચલો જોઈએ. તો આ આપણું પી વિધાન અને આ આપણું ક્યુ વિધાન. તો પી શરતી ક્યુ, આ જેમ રૂપ છે એમ જ હું દાખલો ગણું છું, થોડું ધ્યાન આપશો. આ પી શરતી ક્યુ છે તો અહીંયા આ આપણો પી, આ બી એટલે આપણું ક્યુ. પછી એમાં જુઓ પી વિધાન એટલે આપણું ટી વિધાન અહીંયા ફલિત કરેલું છે. તો કે હા, તો હવે નીચે એમપીના રૂપ પ્રમાણે પી શરતી ક્યુ, આ પી, તેથી આ બી નીચે આવશે અને આપણે કહીશું ક્યુ. ઓકે,
ચલો અહીંયા આપણે બી વિધાનને નિષ્પન્ન કરી દીધું તો કે હા કર્યું. હવે સામે આપણે લખવું તો પડશે ને કે આપણે આ બી વિધાન ક્યાંથી લાવ્યા. તો આ બી વિધાન આપણે જો આ પહેલા નંબરનું આધાર વિધાન અને ચોથા નંબરનું આ આધાર વિધાન પરથી આપણે આ વિધાનને નિષ્પન્ન કર્યું છે. તો અહીંયા આપણે લખશું 1 અને અહીંયા 4. નિયમ આપણે અનુમાનનો કયો લગાડ્યો તો કે એમપીનો નિયમ. રેડી છે? તો કે હા. જો આ રૂપ અહીંયા સેટ થઈ જાય છે પી શરતી ક્યુ, તો આપણું પી શરતી ક્યુ પછી પી વિધાન છે, પી વિધાન એટલે આપણું ટી વિધાન, તો અહીંયા ટી વિધાન છે, ક્યુ વિધાન એટલે આપણું બી વિધાન આવી ગયું. તો કે ઓકે. ચલો હવે આગળ જાઉં છું. હવે જુઓ અહીંયા ધ્યાન આપો, આપણે નિષેધ ક્યુને ફલિત કરવાનું હતું. તો નિષેધ ક્યુને આપણે ત્યારે જ ફલિત કરી શકીએ જ્યારે એમપીના નિયમ પ્રમાણે આપણે નિષેધ ક્યુને ત્યારે જ ફલિત કરી શકીએ જ્યારે તમે આ પી વિધાન અહીંયા નિષ્પન્ન કરેલો હોય. તો હવે આપણે બીની જરૂર હતી તો બી આપણો આવી ગયો છે. જો આ પી શરતી ક્યુ, તો અહીંયા આ પી પછી શરતીનું શરતી અને આ આખું ક્યુ વિધાન. પછી જો પી વિધાન નીચે હોય તો ક્યુ વિધાન નીચે ફલિત કરી શકાય. તો પી એટલે આપણો બી વિધાન અહીંયા છે. તો કે હા છે. તો હવે આ આખા વિધાનને આપણે ક્યુ વિધાન તરીકે નીચે નિષ્પન્ન કરીશું. તો જો નિષેધ પી શરતી નિષેધ ક્યુ. ઓકે. તો કે ઓકે. હવે આપણે આ વિધાનને કયા આધાર વિધાન પરથી ફલિત કર્યું તો કે અહીંયા બીજા નંબરે તો લખો 2, પછી અહીંયા આ પાંચમા નંબરે તો લખો 5 અને આપણે નિયમ કયો લગાડ્યો અનુમાનો તો કે એમપીનો નિયમ. તો લખો એમપી. આવી ગયો આટલા સુધી? ક્લિયર? ચલો હવે આપણું નિષેધ પી શરતી નિષેધ ક્યુ આવી ગયું છે. આપણે કયા વિધાનની જરૂર છે? નિષેધ ક્યુની. તો હવે નિષેધ ક્યુને આપણે નિષ્પન્ન કરવા માટે અહીંયા હું 7 નંબરે લખું તો નિષેધ ક્યુને આપણે નિષ્પન્ન કરવું છે. જો એમાં સર્વોપરીકારક તરીકે શરતી છે, જ્યારે શરતી સર્વોપરીકારક તરીકે હોય ત્યારે આપણે એમપીનું રૂપ વિચારી શકીએ. હવે એમપીનો નિયમ અહીંયા જો લગાડું, આ આપણું પી વિધાન, આ ક્યુ વિધાન, પી શરતી ક્યુ, અહીંયા આ પી તેથી ક્યુ. નિષેધ ક્યુને આપણે નિષ્પન્ન તો કરી શકીએ પણ એના પહેલાં નિષેધ પી વિધાન અહીંયા હોવું તો જોઈએ ને. તો નિષેધ પી લાવવા માટે શું કરશું? તો ઉપર કોઈ આધાર વિધાનમાં જોજો તમને નિષેધ પી દેખાય છે તો કે હા આ ત્રીજા નંબરે અમને નિષેધ પી દેખાય છે. જો નિષેધ પીને આપણે અહીંયા નિષ્પન્ન કરી દઈએ તો એમપીના નિયમ પ્રમાણે નિષેધ ક્યુને આપણે નિષ્પન્ન કરી શકીએ. કે હવે શું કરવાનું? હવે ચિંતા શું કરવી પડે? આપણી જોડે સિમ્પનો નિયમ છે અને સિમ્પનું રૂપ આપણને ખબર છે કે પી સમુચ્ચય ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ. તમારે ક્યુની જરૂર હોય સિમ્પના નિયમ પ્રમાણે તો તમે ક્યુ વિધાનને નિષ્પન્ન કરો, તમારે પી વિધાનની જરૂર હોય તો તમે પીને નિષ્પન્ન કરો. આપણે કોની જરૂર છે તો કે આપણે નિષેધ પીની જરૂર છે. નિષેધ પી કોની જગ્યાએ છે તો કે નિષેધ પી પીની જગ્યાએ છે. તો જો આ પી સમુચ્ચયનો સમુચ્ચય ક્યુ. હવે આપણે જો તમારે નિષેધ આરની જરૂર હોય તો તમે એને ફલિત કરો અને પીની જરૂર હોય તો નિષેધ પીને અહીંયા નિષ્પન્ન કરો. તો હવે આપણે જરૂર કોની છે? નિષેધ પીની. તો અહીંયા હું નિષેધ પી મૂકી શકું કયા નિયમના આધારે તો કે સિમ્પના નિયમના આધારે. બીજું આ નિષેધ પીને તમે નિષ્પન્ન કર્યું પણ કયા આધાર વિધાન પરથી તો કે ત્રીજા નંબરના. તો લખો 3 અને અહીંયા કરશું આપણે સિમ્પ. ચલો આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું. હવે આપણે નિષેધ ક્યુની જરૂર છે તો હવે શું કરશું? તો કંઈ નહીં, હવે એમપીનો નિયમ લગાડો એટલે આપણું નિષેધ ક્યુ અહીંયા નિષ્પન્ન થઈ જાય. કેવી રીતે થઈ જશે? તો જો આ પી શરતી, આ ક્યુ, પછી આ પી તેથી ક્યુ. ક્યુની અંદર કોણ છે? નિષેધ ક્યુ. તો લાવો નિષેધ ક્યુ. આ નિયમ પ્રમાણે જ હું અહીંયા આ નિયમ એમપીનો લગાડીને જ નિષેધ ક્યુને અહીંયા ફલિત કર્યું છે. જો પી શરતી ક્યુ, આ પી તેથી આપણો આ ક્યુ. રેડી? અને નિયમ કયો લગાડ્યો છે? એમપીનો. બીજું નિષેધ ક્યુને નિષ્પન્ન કર્યું પણ કયા આધાર વિધાન પરથી તો કે 100, અહીંયા 7 અને અનુમાનનો કયો નિયમ તો કે એમપીનો નિયમ. રેડી? ચલો આટલું થઈ ગયું. એકદમ ઇઝી દાખલા છે. ખાલી એકવાર જો તમને મેથડ આવડી જાય ને એકવાર થોડી ખબર પડવા માંડે ને કે કયું વિધાન ક્યાંથી નિષ્પન્ન કરવાનું તો મજા પડી જાય. દાખલાની અંદર કંઈ છે જ નહીં. ચલો 9મા નંબરે હવે આપણું નિષેધ ક્યુ આવી ગયું છે. તો હવે શું કરવાનું છે તો કે નિષેધ ક્યુને વિકલ્પન સાથે તમે એક્સને એડ કરો. તો અહીંયા નિષેધ ક્યુનું નિષેધ ક્યુ મૂકી દેવાનું. જ્યારે વિકલ્પન આપ્યું હોય તો એના આગળનું વિધાન લખી દેવાનું, પછી પાછળ વિકલ્પન પછી જેમ આપ્યું એમ કરીને વિકલ્પન અને એક્સને મૂકી દેવાનું. કારણ કે અહીંયા એડનો એક નિયમ છે અનુમાનનો અને એડના નિયમનું રૂપ શું થાય તો કે પી તેથી પી વિકલ્પન ક્યુ. પી આપેલો હશે વિકલ્પન તો આવશે જ, તે ક્યુ આપેલું અહીંયા ક્યાંય નહીં હોય, અહીંયા એક્સ નથી જુઓ કોઈ જગ્યાએ, પણ એક્સ તમારે અહીંયા જે ફલિત વિધાન આપેલું છે ને એમાંથી જ તમારે એક્સને લઈને અહીંયા મૂકવાનો થાય તો મૂકી દીધો. બીજું અહીંયા આ નિષેધ ક્યુ એ કયા નંબરે છે તો કે 8મા નંબરે. તો લખો 8 અને નિયમ કયો લગાડ્યો તો કે એડનો નિયમ. રેડી? જો બીજું તમારો દાખલો ક્યારે પૂરો થશે તો તમારો દાખલો ત્યારે જ પૂરો થશે જ્યારે અહીંયા જે વિધાન આવ્યું હોય, અહીંયા જે વિધાન ફલિત કરવાનું હોય એ વિધાન અહીંયા આવી જાય તો તમારો દાખલો સાચો, નહીં તો તમારો દાખલો ખોટો. એટલે અહીંયા તમે થોડું ધ્યાન રાખશો. ઓકે? ચલો દાખલાનો જવાબ આવી ગયો છે.
આગળ આપણે આગળના દાખલા નંબર 9 ઉપર મળીશું.